નમસ્કાર મિત્રો, મેરામણ માસ્ટર ઓફિશિયલ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આપણી ચેનલ ઉપર અવારનવાર આવા પરીક્ષાને લગતા શિક્ષણને લગતા વિડીયોઝ આપણે મૂકીએ છીએ. આજે મને એક વિચાર આવ્યો કે ચાલો ને નવરા છે તો કંઈક બાળક, શિક્ષક અને વાલી આ ત્રણ ફેક્ટરને પકડી, બાળક, શિક્ષક અને વાલી આ ત્રણને પકડી અને એના વિશે કંઈક ચર્ચા કરી, એના વિશે કંઈક સંશોધન કરીને એના વિશેનું થોડુંક માહિતગાર કરી માહિતી શેર કરવી. આ વિડીયો ચાલુ કરતાં પહેલાં કહી દઉં, આપને ગમશે જ, છેલ્લે સુધી જોજો. ગમે તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. ન ગમે તો આપના સૂચનો પણ આવકાર્ય છે, તો કોમેન્ટ કરીને અમને પણ જણાવજો કે માસ્તર આ આમ નહીં ને આમ. નો ડાઉટ આપની સૂચનાઓ શિરોમાન્ય. મિત્રો, વિડીયોની શરૂઆત પહેલાં મારે ગુરુવર શ્રી દ્રોણાચાર્ય વિશે બે વાતો કહેવી છે. શિષ્ય અને ગુરુની વાત જ્યારે આવે છે ત્યારે આપણે દ્રોણાચાર્ય અને એકલવ્ય વિશે કંઈક ને કંઈક નવા નવા વિચારો કરીએ છીએ કે એકલવ્ય હતા અને એકલવ્ય એ અર્જુનને સમોવડીઓ કહેવાય છે. હું પણ જાણું છું, તમે પણ જાણો છો. જ્યારે ગુરુ એકલવ્ય જાય છે, ગુરુ દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવાને નથી આપતા અને પાછા મોકલે છે અને એકલવ્ય મૂર્તિ બનાવે છે અને એનામાંથી મૂર્તિમાંથી વિદ્યાને પારંગત થાય છે, સ્વ અધ્યયન કરે છે. નો ડાઉટ અર્જુનને સમોવડીઓ એકલવ્ય બને છે અને ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુનને પાંડવો, ગુરુ પ્રાઇવેટ ગુરુ હતા. ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના પ્રાઇવેટ ગુરુ હતા, બીજા કોઈને ભણાવતા નહોતા. તો એ જાય છે, જંગલમાં જાય છે, એકલવ્યને નજર પડે છે, કૂતરો બસે છે. વાતથી આપ સૌ વાકેફ છો, મારે વાતમાં થોડુંક આગળ જવું છે. ઘણાને પ્રશ્ન થાય છે કે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કેમ માંગ્યો? ન માંગ્યો હોત તો ગુરુને પોતાના શિષ્ય ઉપર ફકર હોવી જોઈએ. ગુરુને ફકર હતી જ, એકલવ્યને હતી જ, દ્રોણાચાર્યને ફકર હતી જ કે મારો શિષ્ય જે મેં એને કાંઈ પણ નથી શીખવાડ્યું પણ એના અંતર ધ્યાનથી એને આટલું શીખ્યું. પણ એકલવ્ય પાસે કાંઈક તો એવું હશે કે ગુરુએ કાંઈક તો વિચાર્યું હશે કે આ વસ્તુમાં મારે કેમ અંગૂઠો માંગવો. બધાનું એવું છે કે અર્જુનને આગળ કરવા માટે એકલવ્યનો અંગૂઠો માંગી લીધો હોઈ શકે. હું એ બાબતે પણ ના નથી કહેતો, પણ મારું કંઈક મંતવ્ય એવું છે કે ગુરુ દ્રોણાચાર્યએ એ વખતે એટલા મહાન ગુરુ હતા, મહામાનવ હતા, મહાન વિચારક હતા, તો કાંઈક તો એમને એકલવ્ય વિશે કાંઈક વિચાર આવ્યો હશે અને એ વિચારના સંશોધનમાં જતા મને એક વિચાર એવો આવ્યો કે એકલવ્ય પાસે વિદ્યા હતી પણ દિશા નહોતી. આપણી પાસે સ્કિલ છે, આપણી પાસે આવડત છે, આપણી પાસે જે કાંઈક સ્કિલ હોય, જે કાંઈ આવડત હોય એને આપણે ઉપયોગ ક્યાં કરવો? એકલવ્ય પાસે ખૂબ સારી સ્કિલ હતી, ખૂબ સારી. અર્જુન જેટલી એકલવ્ય પણ વિદ્યાઓમાં પારંગત હતો. દ્રોણાચાર્યએ વિચાર્યું કે જે વિદ્યાને, મુખ્ય પોઈન્ટ છે, જે વિદ્યાને વિચાર્યું હશે કે જે વિદ્યાનો ઉપયોગ એકલવ્યએ અથવા તો કોઈ પણ યોદ્ધાએ એક મહાન યુદ્ધમાં, એક મહાસંગ્રામમાં કરવાનો હોય, એ વિદ્યાનો ઉપયોગ એક કૂતરાનું મોં બંધ કરવા માટે ન કરી શકાય. આ એની પાસે દિશા નહોતી અને આ દિશા નહોતી એટલા માટે ક્યારેક દ્રોણાચાર્યએ વિચાર્યું કે હવે આનો અંગૂઠો લઈ લેવો જોઈએ. આ ભાઈ ક્યાંક અવરા ભડાકા કરશે. પ્રકૃતિને બચાવવા માટે, પ્રકૃતિને અનુલક્ષીને જ્યારે દિશાહીન માણસ જો ચડી જાય, ઊંધી દિશાએ ચડી જાય, જેની પાસે આવડત છે પણ ઊંધી દિશાએ ચડી જાય, તો એ પણ ક્યાંક ને ક્યાંક ફેલ થતા હોય છે અથવા તો ક્યાંક ને ક્યાંક કોકને નુકસાન કરતા હોય છે. આ વસ્તુ વિચારીને ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો માંગી શક્યો હોય અને માંગ્યો પણ. અને એકલવ્યએ પણ, એની પાસે ભલે દિશા હતી કે નહોતી, પણ એક ગુરુ દક્ષિણા મારા ગુરુએ માંગ્યું છે તો એ કાંઈક સારું વિચારીને જ માંગ્યું હશે. આ એક ભાવનાથી, નકર અત્યારે કહી દે, સાહેબને કહી દઈએ, ગુરુને કહી દઈએ, તમે કોણ ને હું કોણ, બરાબર, પણ મારા ગુરુએ કીધું એ મારા માટે સારું હશે. આ ભાવનાથી એકલવ્યએ અંગૂઠો આપી પણ દે છે. તો આવી જ એક
આજે ગુરુ શિષ્ય અને માતા પિતા વિશેની થોડીક 5 વાતો કરવી છે મારે. તો મિત્રો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોકલજો અને કોમેન્ટ પણ કરજો. કાંઈ સુધારા વધારા હોય તો પણ જણાવજો. અમારો નવો પહેલો પ્રયાસ છે. જે કાંઈ સુધારા છે એ આવકારીએ છીએ. વાતની શરૂઆત કરીએ. તો મિત્રો વિડીયોનો થોડોક લાંબો થઈ જશે, થોડીક ધીરજ રાખી અને સાંભળજો મિત્રો. કાંઈક તમારા બાળકને, વાલીને કાંઈક ઉપયોગી થાય એવું કાંઈક લઈને આવ્યો છું. થોડોક લાંબો થશે પણ એ બાબતે માફ કરજો, પણ જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો વાતની શરૂઆત કરતા પહેલા એકલવ્ય અને ગુરુવર શ્રી દ્રોણાચાર્ય બંનેને વંદન. હવે આપણે આગળ જે વાત કરવા માટે હું આગળ આવ્યો છું એ વાતને આગળ મૂકતા સૌપ્રથમ તો બાળકની વાત કરીએ. તો તમારું બાળક જ્યારે 4 વર્ષનું કે 5 વર્ષનું થાય છે, એની પાસે પહેલી વખત પેન, પેન્સિલ કે કોઈ સ્કેચ પેનનો કલર આવી જાય છે, તો ઘણા બાળકોએ ઘણી જગ્યાએ મેં નોટિસ કર્યું છે કે એ બાળકના હાથમાં આવી જાય, એને ક્યાં લખવું એ ખબર નથી. એ તમારી ટાઇલ્સ ઉપર ઘસશે, એ તમારી દિવાલો ઉપર ઘસશે, એ તમારા બેડરૂમની દિવાલો બગાડશે, તમારા બેડ ઉપર ચિત્રો દોરશે. ઘણી જગ્યાએ ઘણી વખત રસોડાના પ્લેટફોર્મમાં, રસોડામાં એ લીટોડિયા કે લીટા આ તે કંઈ કરતું હશે અને આપણે ઘણી વખત એ બાળકને ખીજાય છે. મારું મંતવ્ય એવું છે કે એને ખીજાવવાનું નથી, એને કરવા દો. આપણે ફરીથી કરી નાખશું. કલર જ જાય છે ને, આપણો કલર બગાડે છે, ફરીથી કલર કરી નાખશું. બેડરૂમ બગાડે છે, ફરીથી બેડરૂમનો કલર કરી નાખશું. એ બાળકને એ લીટા કરવા દો, એ એની અંતરથી એને મજા આવે છે કંઈક. તો આ બાબતે આપણે વાલી મિત્રોને શું જોવું? મારા બાળકો છે, મારે 2 ટ્વિન્સ દીકરીઓ છે, બંને નહીં 5મા ધોરણનું છે. મારો આખો રૂમ છે, ભાડાના મકાનમાં રહે છે, તેમ છતાંય એ રૂમને આખો ચિતરી નાખ્યો. નો ડાઉટ ચિત્રવા દો, કાંઈ વાંધો થઈ જશે, ફરીથી કલર કરી નાખશું. શું ફરક પડે? એને કેટલી મજા આવશે? બાળકની લાગણીઓ સાથે આપણે એને જે થાય છે, જે ઈચ્છાઓ થાય છે, એને પરિપૂર્ણ કરવાની છે. તો વાલી મિત્રો વિશેની થોડીક ચર્ચા કરું તો પહેલાં તો બાળક વિશે નિયમિત હાજરી હોવી જરૂરી છે. હા, નો ડાઉટ જવું પડે છે ક્યાંક, કોઈક વખત કોઈ કારણોસર બીમારી હોય અથવા તો કોઈ પ્રસંગોપાત નાની મોટી રજાઓ થતી હોય છે તો શાળાને જાણ કરી અને કરી શકે છે, પણ વધુ પડતી ગેરહાજરી ન રહે એ પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ તેમનું ગૃહ કાર્ય, હોમવર્ક નિયમિત કરે છે કે નથી કરતા? ઘણા બાળકો, ઘણા માતા પિતાને ખ્યાલ પણ નથી હોતો કે મારું બાળક કયા ધોરણમાં ભણે છે. પિતાજીનું કામ એવું હોય છે કે જે કામ અર્થે બહાર હોય છે, તો એને મમ્મીને પણ એ જવાબદારી હોય છે કે મારું બાળકનું હોમવર્ક થયું કે નથી થયું એ થોડુંક જોવું જરૂરી છે. વિદ્યાર્થીઓને ગૃહ કાર્યમાં મદદ કરવાની છે, એને ગૃહ કાર્ય કરી આપવાનું નથી. ગૃહ કાર્યમાં મદદ કરવાની છે, ગૃહ કાર્ય કરી આપવાનું નથી. લાવ બેટા હું કરી દઉં, મારો દીકરો થાકી ગયો. જો ગૃહ કાર્ય ક્યારે મદદ કરવાની? કોઈક મારા જેવા માસ્તરે કહી દીધું હોય કે ભાઈ આવતીકાલે 20 ફળના નામ ને 20 ફૂલના નામ ને 20 પ્રાણીઓના નામ ને કોઈક 50 દઈ દીધા હોય તો પહેલા કદમમાં ન મળે, ક્યાંય ન મળે, એટલા મળતા હોય. પછી માતા પિતા મને એક ફળનું નામ કે અથવા તો કોઈક ગણિતના શિક્ષક શ્રીએ કહી દીધું હોય કે ભાઈ આવતીકાલે તમારા ઘરના બારી દરવાજાનું માપ માપતા આવજો. કેટલા ફૂટનો દરવાજો છે, કેટલા ફૂટની બારી છે, કેટલા ફૂટનું રસોડાનું પ્લેટફોર્મ છે, અથવા તો તમારા મમ્મી પપ્પાની હાઇટ શું છે એ પણ કીધું હોય તો એને માપવા દેવાનું છે. એ બાળક સાંજે ઘરે આવશે ને એને કુતૂહલ હશે કે મને મારા સાહેબે આજે આવું કીધું છે, અને એ માપશે. ફૂટપટ્ટી કે સ્કેલ લઈને પપ્પા ઉભા રહ્યો, તમને મારે, તમે કેટલા ફૂટના છો? તમે એમ કે ના હું 5 ફૂટનો, નહીં મારે માપવું છે. એને માપવા દઈએ. એ બાળકને વિકસવા દો. એને બારીનું માપ કહી નથી દેવાનું કે આપણે 4 ફૂટની કે 6 ફૂટનો દરવાજો છે, કહી નથી દેવાનું. એને એની જાતે કરવા દો. હું તો ક્યારેક એમ કહું છું તમારા મમ્મી પપ્પાના વાળ માપી નાખજો. એટલે આ વિશે આપણે એને ગૃહ કાર્યમાં મદદ કરવાની છે, ગૃહ કાર્ય કરી આપવાનું નથી. આગળ જોઈએ તો શાળાના નિયમો અને શિસ્તનું પાલન કરવાનું છે. ખાસ આપણું બાળક ક્યારે અસત્ય તો ન જ બોલવું જોઈએ.
દરેક બાળકના માતા પિતાને એ ખબર હોય છે કે મારું બાળક સત્ય બોલે છે કે અસત્ય બોલે છે, એની સૌથી પહેલી ખબર એના માતા પિતાને પડે છે. તમે જોતા હોય તો તમને ક્યારેક અત્યારે એવું ફીલ થશે કે ના એ વાત સાચી છે સાહેબની. પોતાનું બાળક ખોટું બોલે છે સૌથી પહેલા એની માને ખબર પડે છે, અને પછી એના પપ્પાને સાંભળતા હોય તો એના પપ્પાને પણ ખબર પડે છે કે આ બાળક સાચું બોલે છે કે ખોટું બોલે છે. આ ટેવ એમાં નથી પડવા દેવાની. તમારું બાળક હર હંમેશ માટે સત્યથી ચાલવું જોઈએ, સત્ય સાથે આગળ વધવું જોઈએ, સત્ય બોલવું જોઈએ. અસત્ય બોલે તો એને ટોકો, એને મારવાનું નથી કહેતો, એને ટોકો, એને સમજણ આપો, બેટા આમ નહીં ને આમ, આવું ન બોલાય, આવું ન ચલાય, કોઈને આવું ન કહેવાય, કોઈના વિશે આવી ખોટી વાત ન કરાય. આ એને સૌથી બેસ્ટ સત્ય. અને જો એને પહેલા 5 વર્ષમાં આ ટેવ પડી જશે તો એ ટેવ એને કાયમી રહેશે, અને એ એના આગળના એક સારા નાગરિક થવા માટે, એક સારું વ્યક્તિત્વ બનાવવા માટે કાયમ જરૂરી રહેશે. એટલે ખાસ સત્યની કાળજી રાખો. ખોટું બોલે છે એની વિશે વધારે ચર્ચા કરશું તો લાંબુ થશે, પણ એ ખબર જ હોય છે, દરેક માતા પિતાને ખ્યાલ આવી જતો હોય છે કે બાળક ખોટું બોલે છે કે સત્ય બોલે છે. એ વિશે ખાસ ટોકો. શાળાના નિયમો વિશે દરેક વાલીને અને બાળકોને ખ્યાલ જ હોય છે, તો એ વાલી મિત્રોએ એના સાથ સહકાર આપવો જોઈએ. વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે ચર્ચા કરો. શાળામાં કોઈ બાળકોને કોઈ સમસ્યા હોય, કોઈ બાળકને સમસ્યા હોય તો તમારા સાહેબ સુધી, શિક્ષક સુધી એને જાણ કરો. શાળાની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને ભાગ લેવામાં ક્યારેય ટોકવાના નથી. ક્યારેક એવું બનતું હોય, અમારે તો બહુ સારું છે, નથી કાંઈ પ્રશ્ન, પણ ક્યારેક એવું પણ બનતું હોય કે બાળકને સાંસ્કૃતિક કાર્યક્રમ છે કે આ છે કે તે છે, એમાં કંઈક ભાગ લેવાનો હોય તો એને ઘરેથી ના પાડે છે. કોઈ એક કપડાની જોડ લેવા માટે પણ ના પાડે છે. તો આવું બધું એને ટોકવાનું નથી બાળકને. એ એની વ્યવસ્થા ગમે ત્યાંથી કરી લેશે. એને પ્રોત્સાહિત કરો. સરકારી શાળાઓમાં પણ અત્યારે ખૂબ સારામાં સારું વાલી મિટિંગો થાય છે. પ્રાઇવેટ શાળાઓમાં થતી હશે, ત્યાં આપણે જાય છે તો સરકારી શાળાઓના વાલીઓને પણ જવાનું છે. વાલી મિટિંગમાં સાહેબ બોલાવે તો જવાનું છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરજિયાત વાલી મિટિંગ છે. એમાં આપણે હાજરી આપવી બે બાજુ. એક તો આપણા રાષ્ટ્રધ્વજને સલામી પણ આપીએ અને દેશને જે આપણને સ્વતંત્રતા મળીએ છે આને પણ આપણે માન આપવું જોઈએ, અને આપણા બાળક માટે પણ જવું જોઈએ. વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ કરે છે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. બીજું છે, વિદ્યાર્થીઓ શાળામાં સ્વચ્છ અને વ્યવસ્થિત પોશાક, કપડાં, સ્વસ્થ થઈને જવા જોઈએ. નાહી ધોઈ તૈયાર થઈને સરસ મજાના બાલ કાપીને જાય. શિક્ષકો વારંવાર કહે કે ભાઈ તમારા બાલ કાપીને આવજો, નખ કાપીને આવજો. નખ પણ સાહેબો ક્યારેક કાપી દે છે. વાળ કાપવાનું તો ભાઈ અમને આવડે નહીં, એટલે એ તો અમારાથી થાય નહીં. પણ એ જ્યારે સાહેબની સૂચના આવે ને પછી આપણે કરીએ તો એના પહેલાં આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ના, મારા બાળકના વાળ હવે વધી ગયા છે, મારે એને કપાવી દેવા જોઈએ. બીજું, પોશાક, કપડાં, એને એક જોડી યુનિફોર્મ હોય તો 2 જોડી લઈ લ્યો. સારા સરસ મજાના કપડાં પહેરાવો. આપણું બાળક તૈયાર થઈને સરસ મજાનું કમ્પ્લીટ થઈને જ શાળાએ જવું જોઈએ. હંમેશા એને પોઝિટિવ એનર્જી આપો. શાળાનો સમય 10:30નો સમય હોય, 10 વાગ્યાનો સમય હોય, 9:30નો સમય હોય, શાળાનો સમય જે સમય હોય છે એ સમયસર બાળક શાળામાં પહોંચતું રહીએ એ બાબતે પણ થોડીક તકેદારી. અને ખાસ તો અત્યારનું દૂષણ જેની હું સામે અત્યારે બેઠો છું, એવું જ મોબાઈલ ફોન. આપણું બાળક, જે નાના બાળકોને તો તકલીફ નથી, પણ મોટા બાળકો ધોરણ 9થી 12 અથવા કોલેજ કક્ષામાં તો છૂટછાટ હોય છે, પણ 9થી 12માં પણ બાળકો મોબાઈલ લઈને શાળાએ જતા હોય છે. આ વિશે થોડુંક તકેદારી રાખો. આપણું બાળક કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ન જવું જોઈએ કે જેનાથી જે શાળામાં પ્રતિબંધિત હોય. અને મોબાઈલથી બાળકને નથી દૂર રાખવું એવું જરૂરી નથી. મોબાઈલ આપો પણ એની કાંઈક લિમિટ હોય, કાંઈક મર્યાદા હોય. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, જે કાંઈ આપો હોય. પછી 24 કલાક આલે બેટા આ મોબાઈલ તું જો ને હું રસોઈ બનાવી લઉં, આ ખોટું છે. આ મિત્રો ખૂબ લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે અને બહુ લાંબા સમય આના પરિણામો મળતા હોય છે. આપણને એમ થાય કે આજે શું થઈ જાય, એ વર્ષ 2 વર્ષની વાત નહીં, એનું પરિણામ 20 વર્ષે મળશે.
આજે ઘણા બાળકોનું ફોકસ મોબાઈલમાંથી અમે જોતા હોઈએ છીએ કે મોબાઈલના લીધે એ બાળકોનું અહીંયા મગજ જ નહોતું, ફોકસ જ નહોતું. ગમે તે કંઈ એને વાત આપણે કરીએ, શિક્ષક બોલે છે, સાંભળાતું જ નથી. એનું ક્યાંય ભણવામાં ફોકસ પણ હોતું નથી. સાહેબ ગમે તેટલી મહેનત કરતા હોય. આનું કારણ મોબાઈલ છે. તો મોબાઈલનો ઉપયોગ બને એટલો ઘટાડો જો તમે તમારા બાળકનું સારું ચાહતા હોય તો. વિદ્યાર્થીઓને શાળામાં સારું વર્તન કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. શાળા છે, શાળામાં આપણું બાળક સારું વર્તન કરતું હોવું જોઈએ. એના વર્તન બાબતે પણ ખાસ તકેદારી રાખવાની છે. અત્યારે પરીક્ષા ચાલે છે, પરીક્ષા વિશે થોડીક ચર્ચા કરી લઈ તો પરીક્ષાનો ભાવ, પરીક્ષાનું એને શાંત અને સ્વસ્થ રહેવા દો. પરીક્ષામાં એને પરીક્ષાના ખોટા દબાણો ન કરો ભાઈ. અમે ને તમે ભણતા હતા અત્યારના બાળકોને તો કેટલું ઓલું હોય છે. આપણને બાપાને મા બાપને કંઈ ખબર નહોતી કે શું કરે છે, ક્યાં જાય છે, ભણવા જાય છે, નિશાળે જાય છે, ક્યાંથી ક્યાં જઈને પાછા આવે, કોઈ ટેન્શન નહોતું. અત્યારે બાળક જન્મે છે ને 2 વર્ષનું બાળક થાય ને એના માતા પિતાના મગજમાં એક જ વસ્તુનો પ્રશ્ન હોય છે કે મારું બાળક ક્યાં ભણાવું, શું ભણાવું, કેવું ભણશે. આ બધું આપણે થોડુંક ઓવર થિંકિંગ કરી નાખીએ છીએ. શિક્ષક તરીકે મને એક આટલી સમજ, હા એને શિક્ષણ આપવું જોઈએ, સરસ સારું શિક્ષણ મળવું જોઈએ, નો ડાઉટ. એના વિશે થોડીક આપણને ચિંતા પણ હોવી જોઈએ, એ પણ નો ડાઉટ. પણ દોડી કરવાથી કે હું કરું, આ કરું, તે કરું, આવું કરવાથી એનું કોઈ પરિણામ મળવાનું નથી. ઉપરથી એને સાચવો. આગળ આપણે ચર્ચા કરીએ તો પરીક્ષાના પરિણામો વિશે એના સાહેબશ્રી સાથે ચર્ચા કરી શકો તમે કે સાહેબ શું છે. નાના બાળકોના માતા પિતાએ શું કાળજી લેવી. નાના બાળકોના માતા પિતાએ તો નાના બાળકોના માતા પિતા બનવું એ બહુ અઘરું છે. માતા પિતા એ પ્રથમ ગુરુ છે. મેં તમને પહેલાં પણ કીધું એમ. ભાવનાત્મક જો પાસું જોઈએ તો પ્રેમ અને સુરક્ષા. બાળકોની લાગણીઓને સમજો, એની લાગણીઓને માન આપો. પપ્પા આ લેવું છે, આ બેટા લઈ આપીશ. એ બાળક બીજા દિવસે ભૂલી જાય છે. અત્યારે એક તો આ મોબાઈલનો નાતે જવાનો, મોબાઈલમાં કંઈક નવું જોયું એટલે બાળક સીધું કે પપ્પા આ લેવું છે, આ લઈ આપીશ. એને ના પડશો તો એની લાગણી માન દુભાશે. એ ક્યારેય એમ નહીં કે મારા પપ્પાએ મને કીધું છે લઈ આપવાનું, નથી લઈ દેતા. આગળ જોઈએ તો ખાસ અત્યારનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ મારા મગજમાં આવતો હોય તો બાળકને સમય આપો. અત્યારના ઝડપી સમયમાં માતા પિતા એના બાળકને સમય નથી આપી શકતા. મારા નજરે જોયેલા દાખલા એવા પણ છે, મમ્મી પપ્પા કામે જતા હોય, નોકરીએ જતા હોય, બાળકને નો ડાઉટ કોઈને ખોટું ન લાગે, કોઈક બાઈ પાસે અથવા તો કોઈક બેન પાસે રાખીને જતા હોય, એ બાળક આખો દિવસ મૂંઝાઈ રહે છે. સાહેબ એ બાળકને માનું હૂંફ નથી મળતી, પિતાનું હૂંફ નથી મળતી. થાક્યા પાક્યા આખો દી બાળક પાછું આવે છે ત્યારે માતા પિતાની લાગણીને એની હૂંફ મેળવવા પ્રયત્ન કરે છે. પણ ત્યારે પણ માતા પિતાને થાકેલા હોય, પાછું ઓફિસનું કામ હોય, પાછા આવીને કામ હોય. શું કરશો તમે? જે કરવાનું છે એના માટે જ કરો. આપણે આવડા મોટા થઈ ગયા, સરસ મજાના વેલસેટ હોય કે હું તો કહું નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ખેતી કરતા હોય, કાંઈ પણ કરતા હોય, આપણે આપણું કરીએ છીએ. હવે કરીએ છીએ બાળક માટે જ કરીએ છીએ. તો એના માટે કાંઈક તો આપણે એને સમય આપવો પડશે ને. અને તમને એવું લાગે કે ભાઈ જે બાળકને તમારે અડધો કલાક રાખવું તમને કંટાળો આવતો હોય અથવા તો તમે એને સમય ન આપી શકતા હોય તો કોઈની પાસે તમે બીજા પાસે મૂકીને જાઓ છો. એ બાળકને એ તમારી જેમ રાખતા હશે, માતા પિતાની જેમ. હા, નો ડાઉટ ઘણી સંસ્થાઓ હોય છે, ઘણા માણસો પણ હોય છે રાખતા હોય, પણ ઘણી જગ્યાએ કાંઈક એને બાળકને એને ટૂંકમાં શિસ્તમાં ને બસ બેસી રહેવાનું એટલે બેસી રહેવાનું, મોબાઈલ આપી દઈએ, ટીવી સામે આપી દઈએ. આ બાબતે થોડોક બાળકોને સમય વધારે આપતા જાઓ. પોતાના સમયમાંથી સમય કાઢીને બાળક સાથે વાતચીત કરો, એની લાગણીઓ સાથે એની સાથે રમો. બાળક સાથે જ રમવાનું છે. શારીરિક કાળજીમાં તો મેં પહેલાં પણ કહી દીધું, સ્વસ્થ આહાર આપો, પૌષ્ટિક આહાર. અત્યારના જે કાંઈ પણ બહારનું ખાણું પીણી મળે છે એ આપણને પચતું નથી. બાળકનું શરીર એને કઈ રીતે પચાવી શકે? ઘણી ખાણીપીણી એવી આવી જાય છે જે મોટાઓને પચવા માટે પણ 2-2 દિવસનો સમય લે છે. એક દિવસનો સમય લે છે તો એ બાળકના શરીરને કઈ રીતે પચતું હશે? તો ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરનો જ ખોરાક આપવો જોઈએ.
પૂરતું ઊંઘ આપવી જોઈએ. આપણું બાળક પોતાને સારી પૂરતી ઊંઘ લે છે કે નહીં, એ મોબાઈલ પાછળ કે ટીવી પાછળ ખોટો સમય નથી બગાડતું, ખોટી ઊંઘ લેવામાં એને ઓછું નથી, એ ખાસ જોવાનું છે. રમતગમત અને કસરત કરવા માટે પણ બાળકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. આજકાલ રમત ગઈ છે જે આપણે ઓલે ટાયરના દંડીકા લઈ અને મોઈને દાંડિયા અને બેટને દડાને લઈને ભાંગેલા બેટ લઈને ફરતા હતા, એ બધું વયું ગયું. બજારની રમતો વહી ગઈ, ગામડાની શેરીઓની રમતો વહી ગઈ છે. અત્યારે આવી ગયું છે ગેમિંગ, મોબાઈલની ગેમિંગ. આ ગેમિંગથી દૂર રહેવાનું છે. બીજા બાળકો સાથે એને ભળવા દો. એવું લાગે તો તમારી સોસાયટીના, તમારી આજુબાજુના બધા બાળકોનું, બધા વાલીઓ હોય છે, તો એમાંથી કોઈ એક બે વાલી તૈયાર થઈને એને રાખી દો અને એ બાળકોને રમવાની છૂટ આપો. એને શીખવાડો કે અમે આવું રમતા હતા એમ. તમે જોવો તો ખરા, ટ્રાય તો કરો. એક વખત રમશે પછી એને એ મોબાઈલ નહીં ગમે, એને ધૂળ સાથે રમવા દો, પછી મોબાઈલથી નહીં ગમે, એને મોબાઈલ જોવો નહીં ગમે. મારા બાળકો છે, મારે 2 ટ્વિન્સ દીકરીઓ છે 5 વર્ષની. એને અત્યારે ક્યારેક પપ્પા મોબાઈલ નથી જોવો, અમે ગારાના લાડવા બનાવો અને સરસ મજાના, મારી પાસે વિડીયોઝ પણ છે, આગળ પણ મૂકીશ, કોઈની કોમેન્ટ હશે તો. ગારાના લાડવા બનાવે છે, ઘી નાખે છે, ઘીની જગ્યાએ પાણી નાખે છે, તપેલીમાં આવીને એની મમ્મી બનાવતી હોય એવું બધું બનાવીને સરસ મજાના લાડવા બનાવીને સૂકવે છે. પછી એક મહેમાન થાય છે, બાજુના બાળકોને મહેમાન બનાવે છે ને એને પીરસે છે. આ બધું એને કરવા જોઈએ. એને ના નહીં પડવાય. ગારો છે, હાથ ઓલા થઈ જાય, ધોવા પડે, અત્યારે ઓલા જેમ્સ લાગી જાય, કીટાણુ લાગી જાય, કાંઈ લાગી જતું નથી ભાઈ. આપણે બધા ધૂળમાં થઈને જ મોટા છીએ. એને સારા મિત્રો બનાવવા દો. બાળકના આજુબાજુના જે મિત્રો, ઘણા અત્યારે એવા પ્રશ્નો, નહીં ત્યાં નહીં જવાનું, પણ જવાનું. તમે પહેલાં એના માતા પિતા સાથે, એકબીજા સાથે સંપર્કમાં, તમે મોટા મિત્રો હશો ને તો તમારા બાળકો એના મિત્રો થશે. આપણે મોટા જ મિત્રો નહીં હોય તો આપણી સોસાયટીમાં રહેતા માણસોને આપણે ઓળખતા નહીં હોય તો આપણા બાળકો શું કરશે? એટલે આપણે મિત્રો બનાવશું, સોસાયટીને મિત્રો બનાવશું, ગામને મિત્રો બનાવશું, તો આપણા બાળકો પણ મિત્રતાનું કરશે. સામાજિક કૌશલ્યો, સમાજના વિકાસ માટે, સમાજ માટે જે કંઈ પણ થાય છે એની પણ બાળકોને જાણ હોવી જોઈએ. તો માનસિક, બાળકને નવું શીખવાની કંઈક ભાવના હોવી જોઈએ. એનામાં કંઈક રુચિ શું છે, તમારું બાળકમાં શું રુચિ છે એ શોધવાનો પ્રયત્ન કરો. ઘણા બાળકો એવા હોય છે જે ગણિતમાં કાચા હોય પણ અંગ્રેજીમાં પાવરફુલ હોય. ગુજરાતી લખી નથી શકતો, અંગ્રેજી વાંચતો હોય. એને કાંઈક, હવે આ ટેકનોલોજીના સમયમાં એને કાંઈક વધુ ગમે છે. કોઈ બાળકને આપણે એવી પ્રવૃત્તિ કહી કે દીકરા કાલે ચકલીનો માળો બનાવવાનો, તો 10 બાળકો હોય, 10 બાળકો દીધે હોય, એમાંથી 2 બાળક એટલા ફર્સ્ટ ક્લાસ માળા બનાવીને આવે છે. તો એમાં એને કંઈક સ્કિલ હશે. ઓલા 8 બનાવે છે તો આપણને એટલી ખબર પડે છે, શિક્ષક તરીકે તો ખબર પડવી જ જોઈએ કે આ બાળકને આમાં વધુ રસ છે. જે બાળકને જવાબદારીનું ભાન હોય, એ શિક્ષકની પણ જવાબદારી છે અને માતા પિતાની પણ જવાબદારી છે. બાળકોને સારા સંસ્કારો આપો. માતા પિતા શું બોલવું, ક્યારે બોલવું, કેવું બોલવું, આપણે જેવું બોલીએ છીએ એવું આપણા બાળકો શીખે છે. સત્ય અને અસત્યની વાત તો મેં પહેલાં કહી દીધી, પણ આ બધું શિસ્તમાં રાખવું ને જવાબદારી શીખવાડવી, એના વિશે એને નાની નાની ટકોર કરતી રહેવાની છે. એના વિશે એના માથે બેસી નથી જવાનું. માતા પિતાએ હંમેશા બાળકની સાથે ધીરજ રાખવી જોઈએ. મારા આ બધા એનાલિસિસના પોઈન્ટ છે. હું વિચારતો હતો કે આ વિશે શું વિચારવું, શું કરવું. જ્યારે વિચાર આવ્યો ત્યારે હું ક્યારેક આવો પોઈન્ટ નોંધતો ગયો. અને પોઈન્ટ વિશે વાત કરીએ તો બાળક સાથે હંમેશા ધીરજ રાખવી જોઈએ. બાળક અડધી કલાકમાં ભૂલી જાય છે. મેં વચ્ચે કીધું, બાળક કે પપ્પા આ લેવું છે, આ દીકરા લઈ દઈશ, અને ના પાડશો ને તો એને એ મગજમાં વધારે ગુસ્સા છે, પણ હા લઈ દઈશ. એ બાળક ભૂલી જાય છે, મારા પપ્પાએ કીધું લઈ દેશે, પાછું અડધી કલાકમાં ભૂલી જાય છે. નાના બાળકો માટે તો ખાસ એને હંમેશા પ્રોત્સાહિત કરવો, પ્રેમ અને સ્નેહ આપવો જોઈએ. નાના બાળકોના માતા પિતા બનવું એક પડકારપૂર્ણ કામ છે. બાળકોને પ્રેમ, સંભાળ અને માર્ગદર્શન આપીને તેમને ખુશ અને સ્વસ્થ જીવન આપવું જોઈએ. એક નવી બાબત છે આના પછીની, બાળક, વાલી અને શિક્ષક વચ્ચેનો સંબંધ. જો ઘણા મિત્રોને કોઈને ન ગમે તો પ્લીઝ માફ કરજો, મને કોઈ વાંધો નથી, બરાબર, કોમેન્ટ કરજો, પણ
હાલની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં બાળકના સૌથી વધુ જવાબદાર બાળકના વિકાસમાં સૌથી વધુ જવાબદાર હોય તો એના માતા પિતા છે, ત્યાર પછી એના શિક્ષક છે. શિક્ષક એક જ એવું એક પ્રાણી છે, હું પોતે પણ પ્રાણી જ છું, શિક્ષક શું એક એવું પ્રાણી છે કે એનું બાળક, એનો વિદ્યાર્થી શિક્ષકને ક્યારેય એવી લાગણી ન હોય કે મારો વિદ્યાર્થી મારાથી આગળ ન જાય. દુનિયાના દરેક વ્યવસાયમાં શિક્ષકનો વ્યવસાય એક એવો છે કે એને એવું હોય મારો વિદ્યાર્થી કલેક્ટર બને, આઈએએસ આઈપીએસ જે કાંઈ સારો બિઝનેસમેન બને, સારો સ્પોર્ટ્સમેન બને. મને ક્યારેક એમ થાય કે ના મને ક્યારેક જવા મળશે, કોઈ મારો વિદ્યાર્થી ક્યાંક કોઈક સારી પોસ્ટ ઉપર હશે, સારો સફળતા ઉપર હશે. અને સફળતા એમણે તો મળતી નથી, પણ એ બાળકને, આ શિક્ષકને, અને શિક્ષક, વિદ્યાર્થી અને વાલી, બાળક, શિક્ષક અને વાલી, આ ત્રણ વચ્ચેનો સંબંધ છે એ ગાઢ છે. એના વિશે થોડીક ચર્ચા કરીએ, પછી આપણે પૂરું કરશું. થોડુંક લાંબુ થતું જાય છે. બાળક, વાલી અને શિક્ષક વચ્ચેના કેટલાક સંબંધો, આ ત્રણેય વચ્ચેનો બહુ મજબૂત સંબંધ હોવો જોઈએ. થોડીક એના વિશેની ચર્ચા, મહત્વપૂર્ણ સહકાર અને સંવાદ હોવો જોઈએ. શિક્ષકને બાળક અને બાળકના માતા પિતા વિશે, એના ઘર વિશે પણ થોડી ઘણી જાણ હોવી જોઈએ. આપણે જે બાળકો સાથે રહીએ છીએ, જે બાળકો સાથે સહઅધ્યયન કરીએ છીએ, જે બાળકોને ભણાવીએ છીએ, એ બાળકોના માતા પિતાની શું પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિ, શું ધંધો કરે છે, આ તો દરેક શિક્ષક ભલે 2 મહિના 6 મહિના ન ખબર પડે, પણ આપણે દરરોજ સાથે રહીએ છીએ તો એની તો આપણને જાણ હોવી જ જોઈએ. બાળકની પ્રગતિ, સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે એ વાલીને જાણ કરવાની છે, અને વાલીએ પણ એના વિશે જાણવાનું છે. બાળકને ઘરે અને શાળામાં મળતા શિક્ષણમાં એક સૂત્રતા જળવાવી જોઈએ. ખાસ પોઈન્ટ, મુદ્દો. ઘણી જગ્યાએ એવું બને છે મિત્રો કે બાળક ઘરે કંઈક અલગ શીખે છે, મમ્મી પપ્પા કંઈક અલગ શીખવે છે, સ્કૂલમાં કંઈક અલગ શીખવાડવામાં આવે, સ્કૂલનું એક સૂત્રતા નથી રહેતી. ક્યારેક ઘણા બાળકો ચાલતા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં જતા હોય છે, ટ્યુશન ક્લાસીસમાંથી આવીને શાળાએ જતા હોય છે. તો આ શાળાએ જતા બાળકો ટ્યુશન ક્લાસીસમાં કંઈક અલગ પદ્ધતિ હોય છે, શાળામાં કંઈક અલગ પદ્ધતિ હોય છે. આ બંનેનું મિસમેચ ન થાય, ન તો એ બાળક એમાં ને એમાં ગૂંચવાઈ રહેશે. આ ખાસ ધ્યાન રાખો. આ વાલીએ પણ જોવાની જરૂરિયાત છે, બાળકે પણ ખાસ જોવાની જરૂરિયાત. બાળકને તો નહીં ખબર પડે, પણ શિક્ષકે પણ ખાસ જોવાની જરૂરિયાત છે, અને વાલીએ પણ ખાસ જોવાની જરૂરિયાત છે. વિશ્વાસ અને આદર, વાલીને શિક્ષક ઉપર, શિક્ષકને વાલી ઉપર એકબીજાનું માન હોવું જોઈએ, એકબીજાને વિશ્વાસ હોવો જોઈએ. વાલીને શિક્ષક ઉપર વિશ્વાસ હોવો જોઈએ તો શિક્ષકે પણ વાલીની ચિંતાઓ અને મંતવ્યોને માન આપવું જોઈએ. બાળકે વાલી અને શિક્ષક બંનેનું સન્માન કરવું જોઈએ. બાળકે ઘરે પણ એના સાહેબને માનથી બોલાવવા જોઈએ. ક્યારેક કોઈક બાળક ઘરે જાય, અને ઘણા બાળકો એવા પણ હોય છે કે જ્યારે મમ્મી પપ્પા વાત કરતા હોય છે ત્યારે એ બાળકો એના સાહેબને તોછડાઈથી નામ લેતા હોય કે બોલતા હોય, ત્યારે એના મમ્મી પપ્પા એની સાથે હસતા હોય છે. હસવાનું નથી. આ તમારા બાળકની ખોટી ટેવ છે. આ લાંબા ગાળાની પ્રક્રિયા છે. 15 વર્ષે, 20 વર્ષે, જ્યારે એ પોતાની જાત ઉપર કમાતો થશે, મોટો થશે, ત્યારે આ ખબર પડશે. આ એને ટોકવાનું છે, એને મારવાનું નથી, એને ટોકવાનું છે. દીકરા ન બોલાય, આવું ન કરાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાસ શિક્ષણની એક સૂત્રતા, તમારું બાળક ક્યાં ટ્યુશનમાં જાય છે, ત્યાં સાહેબ શું ભણાવે છે, કે ઘરે તમે શું ભણાવો છો, શાળામાં જઈને કેવી, શાળાની શિક્ષણની પદ્ધતિ કેવી છે, પ્રાઇવેટની ટ્યુશનની પદ્ધતિ કેવી છે, તમે ઘરે ભણાવો એની પદ્ધતિ કેવી છે. અને એક સૂત્રતા નહીં થાય. તમે કંઈક અલગ કરો, શાળામાં કંઈક અલગ કરે, બાળકનું મગજ હેંગ થઈ જાય. શું કરવું આમાં? ત્યાર પછી આગળ જોઈએ તો બાળકની જરૂરિયાતોને સમજવી જોઈએ, બાળકને પ્રોત્સાહિત કરવું, કાયમ પ્રોત્સાહિત કરવું જોઈએ, શિક્ષણ વિશે માર્ગદર્શન પણ આપવું જોઈએ. હવે આગળ જોઈએ તો આપણે ઘર અને શાળા વચ્ચેનું જોડાણ. મારા નોંધેલા પોઈન્ટમાં મને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે શાળા અને ઘર, બાળક શાળાને પોતાનું ઘર સમજવું જોઈએ. જે શાળાએ મળે છે એ જ બાળકે એ જ ઘરે પણ એને વાતાવરણ મળવું જોઈએ. જે ઘરે મળે છે એવું જ વાતાવરણ એને શાળાએ મળવું જોઈએ. વાલીઓએ શાળાની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. ઘણા વાલીઓ એવા હોય છે કે જેને પોતાના કામમાંથી ફુરસદ નથી મળતી, પણ આ ખોટું છે.
આ ખોટું છે. દરેક પ્રવૃત્તિમાં શાળાની દરેક પ્રવૃત્તિમાં હું પણ એક શિક્ષક છું, આચાર્ય છું, મારી શાળા ચલાવું છું. સારામાં સારું મારા ગામનું એક પણ બાળક પ્રાઇવેટ સારામાં સારી રીતે મારી શાળામાં ભણે છે, બરાબર. તો આગળ જતાં આપણે દરેક મિત્રોને, દરેક વાલી મિત્રોને પોતાની શાળાઓ માટે, શાળા એ તો ગામનું ઘરેણું છે. હું તો ક્યાંક કોઈ ગામમાં જાઉં ને, એ ગામની શાળા જોઉં ને તો એના ઉપરથી એના ગામનું ચારિત્ર નક્કી થઈ જાય. શાળાના ચિત્રણ ઉપરથી ગામનું ચારિત્ર નક્કી થઈ જાય. જે જોઈ શકે છે, જેને દેખાય છે, મને ખબર પડી જાય કે આ ગામ કેવું હશે. બાળક શિક્ષણમાં વાલી અને શિક્ષકનું સમાન યોગદાન છે. વાલી અને શિક્ષકનું સમાન યોગદાન છે. આગળ જોઈએ, બાળક, વાલી અને શિક્ષક વચ્ચેના સારા સંબંધોના ફાયદા. તમે 5 ફાયદા જણાવું, પછી આપણે વિડીયોને અહીંયા પૂરો કરશું. બાળકની શૈક્ષણિક કામગીરીમાં સુધારો થાય છે. બાળકનો આત્મવિશ્વાસ વધે છે. મને કંઈક થશે તો મારા સાહેબ મારા પપ્પાને સારી રીતે ઓળખે છે, મારા પપ્પા સાહેબને સારી રીતે ઓળખે છે. મને કંઈક થશે તો હું ઘરે કંઈ ફરિયાદ નહીં કરી શકું. આ બાળકને તો એની શૈક્ષણિક કામગીરી છે એમાં સુધારો કરશે. એનો આત્મવિશ્વાસ વધે છે. બાળકનો વધુ જવાબદાર અને સ્વતંત્ર બને છે. ઘરનું પણ ડર નથી રહેતો અને શિક્ષકનો પણ ખોટો ડર હોય છે, હાવ હોય છે, એ નથી રહેતો. એટલે એ પોતે સ્વતંત્ર થાય છે. બાળકને શિક્ષણમાં રસ જાગે છે. એના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષક બાળક વચ્ચેનો સંબંધ હંમેશા માટે મજબૂત હોવો જોઈએ. અને ઘણા જ શિક્ષકો પણ, મોટાભાગના ઘણા શિક્ષક મિત્રો અને વાલીઓ પણ ઘણા અત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણા ગામડાઓમાંથી સારામાં સારી શિક્ષણની પરિસ્થિતિ છે અને દરેક વાલીઓ આવી તકેદારી રાખે છે. હું નાના છે હજી, નાના મોટે મોટી વાતો ન કરતા, કોઈને ન ગમે તો માફ કરજો, પણ આ બાબતે થોડીક તકેદારી રાખશું તો આ સમયગાળો આપણને લાંબા ગાળાની પ્રક્રિયા છે, 10 વર્ષે, 15 વર્ષે. જો તમને એક વસ્તુ કહી દઉં કે ઘણા બાળકો આજથી 10 વર્ષ પહેલાં ઘણા વાલા માતા પિતાને એવું હતું, મારા બાળકને પ્રાઇવેટમાં ભણાવું. નો ડાઉટ, મને કોઈનો વિરોધ નથી, પણ એ બાળકનું મન દુભાય છે, બાળકનું મન વિકસિત. તમારું બાળક તમારા ગામમાં ભણે છે અને બહાર જાય છે, અહીંયા પણ ભણવાનું છે, અહીંયા પણ ભણવાનું છે. એ બાળકને ફોર્સ ન કરો તમે. અને એ લોટ જ્યારે અત્યારે બહાર આવે છે, 8 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, એ લોટ ભણીને બહાર આવે છે, પછી ખબર પડે છે, ઓહો, આ તો આપણે ગામમાં ભણતા એટલા જ બહાર ગયા, એટલા જ આમાં આ થયું. એમાં ભણીને, અને જૂના જે ભણીને ગયા છે, જૂના તમે છો, અમે છે, કોઈ પણ જે ભણ્યા છે એ આવી સ્કૂલોમાં ભણ્યા છે, પણ હવે તકેદારી થોડીક વધારે રાખવાની જરૂર છે. અને બાળકને કોઈ પણ પ્રકારના દબાણ વગર રિલેક્સ, સ્વતંત્ર રહેવા દો. સૌનો વિડીયો એટલે સુધી જોવા માટે સૌનો આભાર, દિલથી આભાર. અને ગમ્યું હોય તો હવે તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું, તમારા લાગતા વળગતા હગાવાલાઓને મોકલવાનું ભૂલવાનું નથી. અને કાંઈ પણ સૂચના હોય તો હજી પણ કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો મારા વાલા. અને કાંઈ પણ ખોટું લાગ્યું હોય તોય એક શિક્ષકને કે એક સાહેબને કે એક શિક્ષકને કે સાહેબ છે કહી ગયા એમ કરીને માફી સાથે જવા દેજો મારા વાલા. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અસ્તુ.